નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સાયબર માફિયા અમદાવાદને વાનમાં લીધું અને પોલીસ લાચાર છે. ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં 29 સ્કૂલો, ગાંધી આશ્રમ અને સાબરમતી જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના 2 ઈમેલ મળ્યા. દિલ્હીમાં પ્રદૂષણ માટે ટોલ પ્લાઝા જવાબદાર, તેને બંધ કરો, સુપ્રીમે ટકોર કરી. 9 ટોલ પ્લાઝા પર હજારો વાહનો અટકાવતા આ પ્રદૂષણ થાય છે. આજથી દિલ્હીમાં પીયુસી સર્ટિફિકેટ વગર પેટ્રોલ જ નહીં મળે. નોન BS 6 વાહનોમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી, ટ્રેનમાં નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન માટે ચાર્જ ચૂકવવો પડશે. સેકન્ડ ક્લાસમાં 35 કિલો, સ્લીપર ક્લાસમાં 40 કિલો, AC 3 ટાયરમાં 40 કિલો સુધી મફતમાં સામાન લઈ જઈ શકાશે. ટ્રમ્પની જંગી વિઝા ફીથી ભારતીય IT કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઇન્ફોસિસે 10,000, TCSએ 6,500 અને કોગ્નિઝન્ટે 5,600 કર્મચારીઓ માટે $1,00,000 વિઝા ફી ચૂકવવી પડી શકે છે. બિન ગોળાકાર ગ્રહ પર લગભગ 7.8 કલાકમાં 1 વર્ષ નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે લીંબુના આકારના નવા ગ્રહની શોધ કરી છે. દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. એક ધોરણ 10ની વિદ્યાર્થિનીને આરોપી ભગાડી ગયો હતો. આ કેસમાં મોટી સજા કોર્ટ દ્વારા કરવામાં આવી અને 20 વર્ષની સખત સજા કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકતા પોલીસ એક્શનમાં આવી અને નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર વેચતા 3 વેપારી સામે કાર્યવાહી કરી છે. કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિવર્સિટી કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થઈ રહ્યું. સિક્યુરિટી ઓફિસર અને OSD સિક્યુરિટીની જગ્યાઓ હજુ ખાલી છે. ટ્રાફિક નિયમના ભંગ સામે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. 1 વર્ષમાં જ 2.55 લાખ ચલણો મોકલી પોલીસે 8.43 કરોડ દંડ વસૂલ્યો છે. 31મી ઉજવણી પહેલા તમામ CCTV ચાલુ કરાવી લેવા માટે હોટલ સંચાલકોને વડોદરા શહેર પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. રાવપુરા વિસ્તારના યુવાને કાર અને પૈસા ગુમાવ્યા. વડસર બ્રિજ પાસે વાહન લઈ વેચનો વેપારી ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો. બિટકોઇનમાં રોકાણ કરવા જતા ડ્રાઈવર સાથે 2.18 લાખની ઠગાઈ થઈ. વાયલી ગેંગરેપ કેસ, જેમાં 2 PSIની જુબાની લેવાઈ છે. ગેંગરેપ કેસની ફરિયાદ PSI ગોહિલે લીધી હતી. યુનિવર્સિટીના 50% જેટલા વિદ્યાર્થીઓ ચોથા વર્ષનો વિકલ્પ પસંદ કરશે. ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ગોત્રી વિસ્તારમાં 4.77 કરોડના ખર્ચે નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. હાલોલ વડોદરા હાઈવે પર ST બસ ખોટકાઈ ગઈ, જેના કારણે 5 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો. ઓનલાઈન ઠગાઈ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા બેંક ખાતા ધારકો અને ખાતા ઓપરેટ કરનાર ભેજાબાજો સામે વધુ 7 ગુના દાખલ કરાયા છે. નવા શૈક્ષણિક વર્ષમાં વધુ 5 નવી સ્કૂલો શરૂ કરવાનું આયોજન છે. શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યામાં 14% વધારો થયો. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વકફ ટ્રસ્ટોને કોર્ટમાં ફ્રી રાહત બંધ, અન્ય ધર્મોની જેમ ફી આપવી પડશે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની સુરક્ષા વધશે. રાત્રે ડ્રોન પેટ્રોલિંગ થશે, દિવસે AI કેમેરા કાર ફરશે. સાણંદ ઢોલેરા GIDCની સુરક્ષા માટે હાઈટેક કંટ્રોલ સિસ્ટમ તૈયાર થશે. જૂનાગઢમાં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં માટીના ઢગ ખડકી દેવાયા અને કૃત્રિમ જંગલ બની ગયું. 10 વર્ષથી રજૂઆતો થતી હતી. 5,000થી વધુ સરકારી શાળાઓમાં કોઈ જ વિદ્યાર્થી જ નથી. દિલ્હી બોર્ડરથી 9 ટોલ હટાવી લેવા જોઈએ, સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. આજથી 50% કર્મચારીઓને દિલ્હીમાં વર્ક ફ્રોમ હોમની સૂચના આપવામાં આવી છે. સરકારી શાળાનું ખાનગી જેવું મોડલ, પહેલીવાર ડિસેમ્બરમાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ. 3 દિવસમાં 104 વિદ્યાર્થીઓની નોંધણી થઈ. વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશોત્સવ કરાવતી સરકારી શાળાઓ પૈકી વારસિયાની કવિદુલ્લા કાગ એક દાખલારૂપ બની છે. કબાટીબાગમાં સફેદ વાઘની જોડીનું આગમન થયું. ક્વોરન્ટાઇન બાદ મુલાકાતીઓ દર્શન કરી શકશે. પાલિકાના છપછપિયા વિશે વાત કરીએ તો સ્વિમિંગ પુલના વિદ્યાર્થી દીઠ ₹10 લેશે. શીખવવાની જવાબદારી શાળાની. ઘોંઘાટ કરતા મોડિફાઈડ 108 સાયલેન્સર પર રોલર ફેરવી દેવાયું. ગોરવા મધુનગરમાં પાલિકાના પ્લોટ પર બાંધેલા મદ્રેસા 17 ઘરના દબાણ હટાવી લેવાયા. માંજલપુરમાં રોડના કામ વેળાએ ગેસ લાઇન ભાંગી અને 3 કલાક સુધી ગેસ પુરવઠો ઠપ થઈ ગયો. 6 વર્ષમાં 2 ટેન્ડર, 54 કરોડનો પ્રોજેક્ટ 71 કરોડનો થઈ ગયો. 17 કરોડનું ભારણ કોના માથે છે? રેલવેમાં વધારાના સામાન માટે હવે તમારે ચાર્જ ચૂકવવો પડશે. મોટી કિંમતે ખરીદાયેલા આ ક્રિકેટરો ક્રિકેટ માટે પિતાએ 26 લાખની લોન લીધી. માતાએ ઘરેણાં વેચી દીધા હતા. કાર્તિક
કે જે હાલ લગભગ 14 કરોડથી વધારેની કિંમતથી આઈપીએલની ફ્રેન્ચાઇઝીમાં ખરીદાયું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ફાર્માસિસ્ટની ભરતીની જાહેરાત કરી. 209 જગ્યા પર જુનિયર ફાર્માસિસ્ટની ભરતી 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. લકુલિશ યુનિવર્સિટીમાં યુજી પીજીના 7 કોર્સમાં પ્રવેશની જાહેરાત કરાઈ છે. સિગ્મા યુનિવર્સિટીએ ઉચ્ચ સંભાવનાવાળી સ્ટાર્ટઅપ્સને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી. બોર્ડની ઉત્તરવાહીમાં છેકછાક ઓછી કરવી. જો ભૂલ થાય તો સીધી લીટી દોરીને તે શબ્દ અને વાક્યને રદ કરી નાખવું. પરીક્ષાના પેપરમાં મહત્વના શબ્દો વર્ષના નામોની નીચે પેન્સિલથી લાઈન કરવી. આ પ્રકારની સૂચના હાલ ધોરણ 10ના જે બોર્ડની પરીક્ષા પ્રથમવાર આપવા જઈ રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સાયબર ક્રાઇમથી થતી છેતરપિંડી રોકવા નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતા 50% વધારી દેવાઈ. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસ તરફ પ્રદર્શનકારીઓએ કૂચ કરી. સુરક્ષા ચિંતાઓને પગલે ભારતે બાંગ્લાદેશમાં પોતાનું વિઝા અરજી કેન્દ્ર બંધ કર્યું છે. સંસદે વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈને મંજૂરી આપતો ખરડો પસાર કર્યો. આરબીઆઈના હસ્તક્ષેપ તથા ડોલરની નરમાઈથી રૂપિયામાં 1%ની રિકવરી થઈ. રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા છે. વડોદરાનો પૂર્વ વિસ્તાર તરસી રહ્યો છે. વર્ષના પ્રથમ 180 દિવસમાં જ 42,000 ટેન્કરો દોડ્યા. ભારતીય કોર્પોરેટ કંપનીઓ 2026માં પગારમાં 9%નો વધારો કરશે તેવું સર્વે પ્રમાણે સામે આવ્યું છે. પાકિસ્તાન નૌકાદળની 4થી હેંગર ક્લાસ સબમરીન ચીનમાં લોન્ચ થઈ. કલામ પહેલા ભાજપમાં રાષ્ટ્રપતિ પદ માટે વાજપેયીનું નામ ચર્ચાયું હતું. યુપી હાઈવે સત્તાવાળાઓએ ધુમ્મસ સલામતીના પગલાં જાહેર કર્યા છે. ઝારખંડમાં જંગલી હાથીઓએ 2 મહિલાઓ સહિત 5ને કચડી નાખ્યા. હોમબાઉન્ડ ઓસ્કરમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર વર્ગમાં શોર્ટલિસ્ટ થઈ છે, જે ભારતીય સિનેમા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અંકલેશ્વરમાં સાયબર ફ્રોડના મ્યુઅલ એકાઉન્ટ્સ કેસમાં એકની અટકાયત. હાલ ગુજરાત પોલીસની વાત કરીએ તો સાયબર ક્રાઇમને લઈને કડકાઈથી કામગીરી ચાલી રહી છે અને મ્યુઅલ એકાઉન્ટ મામલે ખૂબ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એકતાનગરમાં 19થી 21 ડિસેમ્બર જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળો યોજાશે. 18મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ માનવ ગતિશીલતાનો વૈશ્વિક ઉત્સવ ઉજવવામાં આવશે, જે દરમિયાન સેમિનારો થશે, ચર્ચા સત્રો થશે, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાગૃતિ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેરના એટીએમ છે કે પછી ગંદકીનું ડમ્પિંગ યાર્ડ, એવી તસવીરો સામે આવી છે. એટીએમમાં ગંદકી જોવા મળી છે. બેંકની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. લોકસભામાં પરમાણુ ઉર્જા બિલ પસાર થયું. કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અવકાશ વિભાગના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે બિલ રજૂ કર્યું. વિપક્ષનો ગૃહમાંથી વોકઆઉટ. હવે બિલને મંજૂરી અર્થે રાજ્યસભામાં રજૂ કરાશે. ઇથોપિયા સિંહોની ભૂમિ, મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે. નરેન્દ્ર મોદી જે હાલ ઇથોપિયાની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિશા ઓફ ઇથોપિયા મેળવનાર પ્રથમ ગ્લોબલ લીડર બન્યા. 24 કલાકમાં એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલ ફાઇલ ખુલશે. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ સહિત દુનિયાભરના નેતાઓ અને બિઝનેસમેનોમાં ફફડાટ છે. યૌન અપરાધી સાથે સંકળાયેલા રેકર્ડ 19મીએ સાર્વજનિક થઈ શકે. ગાંજો ફૂંકવાના ગોગો પેપર પર પોલીસે તવાઈ બોલાવી છે. આખા રાજ્યમાં જેને લઈને ગુજરાત પોલીસ કામ કરી રહી છે અને ગોગો પેપર, સ્મોકિંગ કોર્ન જેવી તમામ જે આઇટમો વેચાતી હોય તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોટલોમાં પથિક સોફ્ટવેરનો ઉપયોગ ફરજિયાત કરવા માટે પોલીસે તાકીદ કરી છે. એસબીઆઈના નામે મોબાઈલ પર એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવી 1.36 લાખ રૂપિયા પડાવી લેવાયા. આ પ્રકારના ફ્રોડ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીની સંખ્યા 2017 પર પહોંચી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની 6 શાળાઓમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે. 2026-27થી 5 નવી શાળા શરૂ કરવામાં આવશે. 2016માં 150 બાળકો સાથે અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું હતું, જેની સંખ્યા હવે 2000થી પણ વધુ થઈ ગઈ છે. વન ડે મેચમાં કેટરિંગ કોન્ટ્રાક્ટ ખાનગી હોટલને આપવાની હિલચાલથી હોબાળો મચ્યો છે. માત્ર જોગાનું જોગ છે કે પછી ગોઠવણનો પડઘો છે. બીસીએના સભ્યોમાં મોટી ચર્ચા ચાલી રહી છે. ગ્લોબલ ટ્રેડની નવી તકો, સ્માર્ટ લોજિસ્ટિક્સ સહિત વિષયો પર ચર્ચા થશે. એક્ઝિમ સમિટમાં 200થી વધુ પ્રતિનિધિ હાજર રહ્યા. ગુજરાત સરકાર દ્વારા વૈજ્ઞાનિક ઢબે નવી જંત્રી તૈયાર કરાવાઈ છે. નવી જંત્રીનો અમલ જાન્યુઆરી 2026થી કરાશે. વડોદરામાં સસ્તું સોનું અને 10 કરોડની લોન અપાવવાના બહાને લગભગ
5 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. લુણાવાડાની મહિલાની પુરુષોને ફસાવવાનો એક અનોખો કિમિયો કે જેમાં 5 લગ્ન કર્યા અને 5 પતિ સામે કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો. ફતેગંજ સિગ્નલનું ટાઈમિંગ વધારી દેવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિક જામ હળવો થયો છે. ફતેગંજથી પંડ્યા બ્રિજ તરફના જીપીઓ સર્કલના સિગ્નલનું ટાઈમિંગ 21 સેકન્ડથી વધારીને 61 સેકન્ડ કરાયું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. મોદી સરકારની ન્યૂ યર ગિફ્ટ બધાને મળશે. 1 જાન્યુઆરીથી સીએનજી અને પીએનજી સસ્તા થશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડે ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો, જેનો પૂરો લાભ ઉપભોક્તાઓને આપવામાં આવશે. સયાજીબાગમાં 4 દાયકા પછી સફેદ વાઘની જોડીનું આગમન થયું છે. મ્યુઅલ એકાઉન્ટ વિશે વાત કરીએ તો શ્રમજીવીના બેંક ખાતામાં 2 મહિનામાં 8.95 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું. પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ રોલિંગ પેપરનું વેચાણ કરતા 12 સામે કાર્યવાહી કરવામાં આવી. રેલવે સ્ટેશન સામે 7.36 કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર પણ પૂરો થવા આવ્યો, ક્યારે મળશે વડોદરાને ઈ-બસ? એક મોટો સવાલ છે. કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર વચ્ચે કરાર થયા. કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 36,000 કરોડનું રોકાણ કરશે. એસઆઈઆર વિશે વાત કરીએ તો આવતીકાલે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. 1.46 લાખ મૃત મતદારો અને 2.25 લાખ શિફ્ટ થયેલા મતદારોની નામ કમી કરી દેવામાં આવી છે. શહેરમાં મ્યુઅલ ખાતાઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. શહેરના 7 બેંક ખાતામાં લગભગ 57.71 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. ચકચારી ભાયલી ગેંગરેપ કેસ, જેમાં પીએસઆઈની જુબાની લેવાઈ છે. નોઇઝ પોલ્યુશન ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. શહેરના ન્યૂસમા વિસ્તારની એક શાળા આજે 4 વર્ષથી ખંડેર છે, પરંતુ નવી બાંધવામાં નથી આવી. અહીં ભણતા બાળકોને 5 કિલોમીટર દૂર છાણીની શાળાએ ભણવા જવાનો વારો આવ્યો છે, પરંતુ આ શાળા કે જે બિસ્માર થઈ ગઈ છે 4 વર્ષથી, તેને નવી બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. ઓફિસમાં તોડફોડ કરનાર 2 શખ્સનો ટ્રાન્સપોર્ટર પર હુમલો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 120 પૈકી 10 પ્રોજેક્ટ્સની પસંદગી થઈ ગઈ. પોલીસ કાર્યવાહીમાં દખલ કરનાર રેપિડો ચાલક સામે ગુનો દાખલ થયો. કાલાઘોડા પાસે દારૂ સાથે એક જીમ ટ્રેનર ઝડપાયો છે. અમદાવાદમાં ચાંદી પ્રતિ કિલોએ 1,93,000ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું. સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટ્યો. નિફ્ટી 25,850થી નીચે બંધ થયું. રશિયા સાથેના ટ્રેડ ડેફિસિટ ઘટાડવા ભારત 300 વસ્તુઓની નિકાસમાં વધારો કરશે. પ્રણવ અદાણી પર એનડીટીવીમાં ઇનસાઇડર ટ્રેડિંગનો સેબીનો આક્ષેપ. આરબીઆઈની દરમિયાનગીરીને પગલે રૂપિયો રિબાઉન્ડ. 15 ઓક્ટોબર પછીનો 63 પૈસાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો.